આપણે બધા જાણીએ છીએ કે આ કોરોના મહામારી ચાલુ છે. Hey there. Subscribe to my channel and also press this bell icon. લિબર્ટી સ્કૂલ એક બાળકોના હિતમાં ધ્યાનમાં રાખી ઓનલાઈન ક્લાસ કરવાનું વિચાર્યું છે, જે આપણે આજથી ઓનલાઈન ક્લાસ ભણીશું, જે લિબર્ટી વિદ્યાર્થીના દરેક હિતમાં નિર્ણય લેવા વાળી સ્કૂલ છે. તો આજથી આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરીશું, જે પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ છે. શરૂઆત કરીએ આપણે સંખ્યાઓ વિશે જાણવું પડે. સંખ્યાઓ ગણિતમાં તમે જાણતા હશો, ધન હોય, ઋણ હોય અને જીરો હોય. તો આપણે સંખ્યાઓ વિશે પહેલા માહિતી મેળવીશું. સંખ્યાઓ ધન એટલે કે પ્લસ, ઋણ એટલે કે માઈનસ અને જીરો જેને આપણે શૂન્ય કહીએ છીએ એ હોઈ શકે. હવે આપણે ગણિત વિશે પહેલા શરૂઆત કરીએ તો આપણને ખબર છે કે આપણા ઘરમાં સંબંધ માતા પિતા, ભાઈ બહેન આવા બધા પ્રકારના હોય. તો ગણિતમાં સંબંધ કેવા હોય? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ ગણિત ધોરણ 8 એક પાયો કહેવાય, જે 9મા અને 10મા માટે ખાસ ઉપયોગી થઈ શકે, જેથી તમે સારી રીતે સમજો, જે તમારા ભવિષ્યમાં આવનાર ધોરણમાં બહુ જ ઉપયોગી થશે. હવે વાત કરીએ સંખ્યાઓ. તો સંખ્યાઓના પ્રકાર અલગ અલગ પ્રકારના છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યા. જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે છે, જેને આપણે શોર્ટમાં કેપિટલ N વડે દર્શાવીશું. પ્રાકૃતિક સંખ્યામાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યામાં જે ખાલી ને ખાલી ધન સંખ્યાઓનો સમાવેશ થાય. માનો કે 1 2 3 ડેશ ડેશ અનંત સુધી સંખ્યાઓ આવશે, પરંતુ ખાલી ને ખાલી કેવી સંખ્યા? ધન. ઓન્લી ફોર ધન સંખ્યા આના અંદર સમાવેશ થાય. આ થઈ આપણી પ્રાકૃતિક સંખ્યા. બીજા નંબર આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને આપણે W વડે દર્શાવીશું, જેને હોલ નંબર કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને હોલ નંબર કહે છે અને આપણે એને W વડે દર્શાવીશું. તો પૂર્ણ સંખ્યામાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય? 0 થી કરીને બધી તમામે તમામ ધન સંખ્યાઓ. તો આપણે વાત કરી 0 1 2 3 અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થશે. ત્રીજા નંબરમાં આવે છે પૂર્ણાંક સંખ્યા. જેને આપણે Z વડે દર્શાવીશું. પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક બંનેમાં તફાવત છે. પૂર્ણ કે તો 0 થી કરીને અનંત, અને પૂર્ણાંકમાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? 0, ધન, ઋણ બંને સંખ્યાઓનો સમાવેશ થશે. તો આપણે લખી શકાય કે માઈનસ ને અનંત સુધી, માનો કે -3 -2 -1, અને 0 નો પણ સમાવેશ થશે. 1 2 3 એ પણ અનંત સુધી, ધનમાં પણ અનંત સુધી અને ઋણમાં પણ અનંત સુધી આવી બધી સંખ્યાનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે સમય સંખ્યા. તો ચોથી આવે છે સમય સંખ્યા. સમય સંખ્યાને આપણે કેપિટલ Q વડે દર્શાવવામાં આવે. સમય સંખ્યામાં કેપિટલ Q વડે દર્શાવવામાં આવે, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. જે કેવી સંખ્યા હોઈ શકે? માનો કે 3/2, 5/2. આની સૌથી વધુ માહિતી આપણે આ ચેપ્ટરમાં લઈશું, એટલે વધુ ખ્યાલ આવી શકશે. અને પાંચમી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા, જેમને R વડે દર્શાવવામાં આવે. તમામે તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ,
તમામ સંખ્યા જેમને આપણે વાસ્તવિક સંખ્યા કહીશું એમને આપણે રિયલ નંબર પણ કહેવાય, જેથી એને r વડે દર્શાવવામાં આવે છે. તો આ ચેપ્ટરના અંદર આપણે શરૂઆત કરીશું સમય સંખ્યાથી અને આ ચેપ્ટરનું નામ જ છે સમય સંખ્યા. આની આપણે શરૂઆત કરીએ અને વધુ માહિતી લઈશું કે સમય સંખ્યાની વાત કરતા હોઈએ તો પહેલા સૌપ્રથમ સમય સંખ્યાની વ્યાખ્યા આપણને ખ્યાલ હોવી જોઈએ. તો સમય સંખ્યાની વાત કરીશું. સમય સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તો આપણે લખીએ કે સમય સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. અહીંયા આગળ આ જે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવીશું તેને આપણે સમય સંખ્યા કહીશું કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવામાં આવે તેને આપણે સમય સંખ્યા પણ કહેવાય. આવી રીતે વ્યાખ્યાના મુજબ લખવું તો પણ લખી શકાય કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવવામાં આવે તેને સમય સંખ્યા કહે છે. અને q not is equal to 0 હોવું જોઈએ. ક્યારે પણ q 0 હોવું જોઈએ નહીં. જો 0 હોય તો સમય સંખ્યામાં દર્શાવી શકાય નહીં. માનો કે p અને આ q ઉપર હોય એને આપણે અંશ કહીશું અને નીચે હોય એને આપણે છેદ કહીશું. અને છેદ ક્યારે 0 હોવું જોઈએ નહીં. એટલે કે q not is equal to 0 હોવું જોઈએ. આ એની સમય સંખ્યાની શરત છે. માનો કે આપણે એક ઉદાહરણ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવી શકશે. 3/2 -5/3 3/2 અંશ અને છેદ આવી ગયો એટલે સમય સંખ્યા. -5/3 આવી ગયું સમય સંખ્યા. માનો કે 2 શું આને સમય સંખ્યા કહેવાય? સાહેબ આમાં તો છેદ નથી. છેદ ન હોય તો આપણે 1 લખી શકાય. એટલે અંશ બની ગયો અને આ બન્યું છે. તેથી આપણે એને સમય સંખ્યાઓ પણ કહી શકાય. આ એના ઉદાહરણ થયા. હવે આપણે સમય સંખ્યાના ગુણધર્મ વિશે સમજવું છે. તો હવે ગુણધર્મ વિશે થોડું ધ્યાન આપીશું. આપણે સમય સંખ્યાના ગુણધર્મ વિશે ચર્ચા કરી. તમે જાણતા હશો જેના અંદર કેવા આવી શકે? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો સમય સંખ્યાના ગુણધર્મોની આપણે ચર્ચા કરશું. સમય સંખ્યાના ગુણધર્મના અંદર પહેલું લઈશું સરવાળો, પછી લઈશું ગુણાકાર, પછી લઈશું બાદબાકી અને ચોથા નંબરનું લઈશું ભાગાકાર. સમય સંખ્યાના ગુણધર્મના અંદર આપણે આ બધાનું તપાસીશું. પહેલું નક્કી કરશું સરવાળા માટે, બીજું કરશું ગુણાકાર માટે, ત્રીજું કરશું બાદબાકી માટે અને ચોથું કરશું ભાગાકાર માટે. પહેલું નિયમ આપણે ક્રમનો નિયમ, બીજો આવે છે વિભાજનનો નિયમ. શરૂઆત કરીએ આપણે ક્રમના નિયમ માટે. લઈશું પહેલું લઈશું ક્રમનો. ક્રમના નિયમની વાત કરશું. ક્રમનો નિયમ એટલે શું? આગળનું પાછળ લઈશું, યા પાછળનું આગળ લઈશું. એ બંને કેવા આવવા જોઈએ? સમ. તો એને આપણે ક્રમનો નિયમ કહી શકાય. માનો કે કોઈ એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. પહેલું લઈશું સરવાળા માટે ચકાસીશું. માનો કે 2 + 5 કેટલા થશે? 7. હવે આપણે કંઈક ઉલટું કરીએ. કદાચ 5 આગળ લઈશું ને 2 પાછળ લઈએ તો શું થાય? તો 5 + 2 = 7. બંને જવાબ કેવા આવ્યા? સમાન. એટલે કે સરવાળા માટે ક્રમનો નિયમ જળવાય છે. એટલે આપણે લખવું હોય તો લખી શકાય
કે a plus b બરાબર b plus a થઈ શકે. આ ઉદાહરણ સાથે સમજ્યા કે સમક્રમી હોઈ શકે એવું પણ કહેવું તો કહી શકાય કે ક્રમનો નિયમ સરવાળા માટે સમક્રમી છે. સમક્રમી એટલે ક્રમનો નિયમ જળવાય છે. હવે વાત કરીએ બીજું ગુણાકાર માટેની. વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો ગુણાકાર. માનો કે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે શું સમક્રમી છે કે નહીં. માનો કે 2 ગુણ્યા 5 5 દુ 10 અથવા 5 ગુણ્યા 2 લઈશું તો પણ શું આવશે 10. બંને જવાબ કેવા આવ્યા? સમાન. જો બંને જવાબ સમાન આવે તો એને આપણે કેવા કહીશું? સમક્રમી છે. એટલે આપણે ગુણાકાર માટે ક્રમનો નિયમ જળવાય છે કે નહીં? હા, જળવાય છે. તો આપણે સાંકેતિક ભાષામાં લખવું હોય તો લખી શકાય કે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. બંને કેવા આવશે? સમાન. તેથી આપણે કહી શકાય કે ગુણાકાર માટે ક્રમનો નિયમ જળવાય છે. હવે વાત કરીએ બાદબાકી માટેની. ત્રીજું લઈશું બાદબાકી. બાદબાકી માટે ચર્ચા કરો. બાદબાકી એટલે શું? બાદ કરો, રાઈટ? તો પહેલું એક ઉદાહરણ લઈએ. માનો કે 5 માંથી 2 જશે કેટલા? 3. 5 માંથી 2 જશે કેટલા? 3. હવે આપણે લઈશું કે 2 - 5 કેટલું આવશે? -3. શું આ બંને સમાન કહેવાય? સાહેબ 3 3 તો સમાન છે, પરંતુ સમાન કહી શકાય નહીં, કારણ કે આ પ્લસ છે, આ કેવું છે? ઋણ. એટલે કે ધન અને ઋણ હોવાથી સમક્રમી કહી શકાય નહીં. માટે બાદબાકી માટે ક્રમનો નિયમ જળવાતો નથી. માટે કહી શકાય બાદબાકી માટે સમક્રમી નથી. તો આપણે લખી દઈશું કે બાદબાકી માટે સમક્રમી નથી. ચોથું લઈશું ભાગાકાર માટેનું. ભાગાકારની ચર્ચા કરીએ. શું ભાગાકાર માટે સમક્રમી છે કે નહીં એની આપણે વધારે માહિતી મેળવીશું. ભાગાકાર કોઈ પણ બે સંખ્યા લઈએ. માનો કે એક લઈશું 5/2 અને બીજું લઈએ 2/5. હવે ચેક કરીશું કે 5/2 કરો 5 ના અડધા એટલે કે 2 વડે ભાગો કેટલા આવશે? 2.5. અને 2 ને હું જો 5 વડે ભાગું કેટલા આવશે? 0.4. શું આ બંને સમાન કહી શકાય? 2.5 અને 0.4 જે સમાન ન કહી શકાય. માનો કે આ ભાગાકારનો નિયમ સમક્રમી નથી. તો આપણે લખી શકાય કે ભાગાકાર માટે સમક્રમી નથી. આ થયો આપણા ક્રમના નિયમ માટે. હવે આપણે વિભાજનના નિયમની ચર્ચા કરીશું. તો વિભાજનનો નિયમ હવે જોઈશું. હવે આપણે સમય સંખ્યાના કંઈક દાખલાઓ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવે કે સમય સંખ્યામાં કેવા દાખલાઓ પૂછી શકે. તો શરૂઆત કરીએ પહેલું 3/8 -5/7. શું આ બંને સંખ્યાઓ સમાન કહેવાય? ના. તો આપણે શું લઈશું? લસા આ પહેલી સાઈડ જશે, આ પહેલી સાઈડ 7 તરી 21 પ્લસ માઈનસ 8 પંચા 40 અને આ બંનેનો ગુણાકાર 7 8 8 સીધા 56 લઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે પ્લસ માઈનસ શું થાય? માઈનસ. 40 માંથી 21 જાય કેટલા? 19 અને 40 મોટા આગળ નિશાને કે માઈનસ. આ એનો જવાબ હશે. આની આપણે ચર્ચા કરીશું. શું બંનેના છેદ કેવા છે? સમાન છે? ના. તો આ બાદબાકી માટેનો નિયમ અહીંયા કેવો લાગે છે એ જોઈશું કે આ પેલી સાઈડ જશે, આ પેલી સાઈડ 5 તરી 15 માઈનસ 7 દુ 14 7 તરી 21 માઈનસ માઈનસ પ્લસ 15 ને 14 કેટલા? તો 5 ને 4 9 1 ને 1 2 માઈનસ કારણ કે 15 મોટા 15 ને માઈનસ ભાગ્યા 21. હવે આનો વાત કરીએ ગુણાકાર માટે 4 દુ 8 પણ કેવા? માઈનસ 5 તરી 15. હવે ભાગાકારમાં કેવી રીતે સમય સંખ્યાનું કરવું એ અહીંયા જોઈશું કે 2/7
જ્યારે ભાગાકારનું આપણે ગુણાકારમાં લખવું હોય તો કરવાનું શું? છેદનું અંશમાં અને અંશનું છેદમાં. એટલે કે 3 ઉપર જશે અને 5 નીચે આવશે. છેદ અંશમાં જશે અને અંશનું છેદમાં આવશે. તો 3 દુ 6 અને 7 પંચા 5. આ થયા દાખલા સમય સંખ્યાઓના. આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીશું. ફરી નવા લેક્ચરમાં મળશું. થેન્ક યુ.